નમસ્કાર. સમગ્ર શિક્ષા રાજ્ય કચેરી દ્વારા શાખા અધિકારી શ્રી અને માનનીય એસપી શ્રીની રાહબરી હેઠળ વોકેશનલ વિષયની અંદર રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020ની ગાઈડલાઇન મુજબ PSSCIB ભોપાલ દ્વારા જે એમ્પ્લોયબિલિટી સ્કિલના ઉપર ફોકસ કરવામાં આવેલ છે કે જેનો મુખ્ય ઉદ્દેશ માધ્યમિક કક્ષાએ અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે આ વિદ્યાર્થીઓને કોઈકને કોઈક એક કૌશલ્ય હસ્તગત થાય, એટલે કે પોતાના અભ્યાસકાળ દરમિયાન જે તે ધોરણમાં વિદ્યાર્થીઓને કોઈ ચોક્કસ પ્રકારના પાયાના જે કૌશલ્યો છે જેને મૂળભૂત કૌશલ્ય તરીકે ઓળખીએ છીએ, આવા કૌશલ્યોનો પરિચય થાય તે હેતુથી આજે આપણે ધોરણ 11ની અંદર એમ્પ્લોયબિલિટી સ્કિલ વિષય સાથે આપની સાથે જોડાયા છે. આ તબક્કે જોડાનાર સર્વે વોકેશનલ ટ્રેનર ભાઈઓ અને બહેનો તેમજ તાલુકાના અન્ય જે પણ પ્રોજેક્ટ સ્ટાફના જોડાયા છે તે તમામને હું સમગ્ર શિક્ષા રાજ્ય કચેરી વોકેશનલ એજ્યુકેશન શાખાના શાખા અધિકારી શ્રી વતી આવકારું છું. હું ડૉક્ટર હિતેન્દ્ર જોશી આજે આપની સાથે ખાસ કરીને અહીંયા આપણે આ સેશનની અંદર એકમ 1 એમ્પ્લોયબિલિટી સ્કિલ ધોરણ 11 જેનો મુખ્ય ટાઇટલ છે સંદેશા વ્યવહાર કુશળતા, તો એના જે પેટા 14 મૂળ સત્રો છે એના સાથે આપણે વાતચીત કરીશું. તો અહીંયા વોકેશનલ ટ્રેનર ભાઈઓ અને બહેનોને વિનંતી રહેશે કે જ્યારે આપ આ એકમના સંદર્ભે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતા હો છો ત્યારે થિયરીને બહુ ઓછો અવકાશ આપવાનો છે. આ સેશન આપની સમજ માટે છે. વિદ્યાર્થીઓ સાથે જ્યારે આ સેશનનો અમલ થશે ત્યારે એને સંપૂર્ણ રીતે પ્રેક્ટિકલ એટલે કે રોલ પ્લે દ્વારા, સંવાદ દ્વારા, એક્ટિંગ દ્વારા, ટેકનોલોજીના જે સાધનો છે એના માધ્યમ દ્વારા આપે એનો અમલ કરાવવાનો છે. તો ખરા અર્થની અંદર પેસી ભોપાલ દ્વારા આ એમ્પ્લોયબિલિટી સ્કિલનો જે કોન્સેપ્ટ મૂકવામાં આવ્યો છે એ કોન્સેપ્ટનો મુખ્ય હેતુ એ વિદ્યાર્થીઓને બેઝિક રીતે પ્રેક્ટિકલ મહાવરા દ્વારા આ પ્રકારના કૌશલ્યોનો તેમાં વિકાસ કરવાનો હેતુ રહેલો છે. આપણે જો સત્ર 1ની વાત કરીએ તો સંદેશા વ્યવહારનો પરિચય, તો જે વોકેશનલ ટ્રેનર ભાઈઓ અને બહેનો છે એમણે વિદ્યાર્થીઓને જુદા જુદા પ્રકારના કાર્ડ્સ દ્વારા અથવા જુદા જુદા પ્રકારના વિષય દ્વારા વિદ્યાર્થીઓને આગળના દિવસે માહિતગાર કરવાના છે કે સંદેશા વ્યવહાર એટલે શું, સંદેશા વ્યવહાર કોને કહેવામાં આવે છે, એને લગતા ટાઇટલ, કોઈ વિદ્યાર્થીને ટેલિફોનનું ચિત્ર, કોઈ વિદ્યાર્થીને મોબાઈલનું ચિત્ર, કોઈ વિદ્યાર્થીને છે એ કમ્પ્યુટરની અંદર ઈમેલને લગતું સ્ક્રીન છે એનું ચિત્ર, કોઈ વિદ્યાર્થીના હાથની અંદર પોસ્ટકાર્ડ હશે, કોઈ વિદ્યાર્થીને તમે વિષય તરીકે અંતર્દેશી, પરબીડિયું અથવા અન્ય કોઈ જે પણ એવા સંદેશા વ્યવહારને લગતા જેટલા પણ માધ્યમ છે એને લગતા સાંકેતિક અથવા ચિત્રાત્મક રીતે બાબતો આપી અને આગળના દિવસે આપે વિદ્યાર્થીઓને 1-2 દિવસ પહેલાં અથવા આગળના દિવસે આપે વિદ્યાર્થીઓને વિષય આપવાનો છે અને એ વિષય વિશે વિચારી અને પોતાના મિત્રો અથવા પરિવારના જે લોકો છે એની સાથે સંવાદ કરી એની 1-2-3 મુદ્દાની નોટ જેવું તૈયાર કરી અને વર્ગમાં આવે તેવી આપણે વ્યવસ્થા કરવાની છે. અહીંયા ખાસ કરીને આપણે કહેવા માંગીશ કે પરિચય માટે જ્યારે તમે ગ્રીન બોર્ડનો ઉપયોગ કરીને માત્ર વિદ્યાર્થીઓને સંદેશા વ્યવહાર એટલે શું, આજે આપણે સંદેશા વ્યવહારની સમજ મેળવીશું. સંદેશા વ્યવહારની વ્યાખ્યા આ છે, સંદેશા વ્યવહાર કેવી રીતે થાય છે એની સમજ મેળવીશું. એની જગ્યાએ આ પ્રકારના કાર્ડ દ્વારા, ટેકનિક દ્વારા વિદ્યાર્થીઓ સાથે પરિચય કરાવો તે અપેક્ષિત છે. આમાં કોઈ ઇનોવેટિવ ટેકનિક્સ દ્વારા પણ પરિચય આપી શકે તો વધારે સારું રહેશે. મિત્રો, આપ જાણો છો કે સંદેશા વ્યવહારનો અર્થ આપ જાણો છો કે શું છે. તો સંદેશો એટલે કે એક વ્યક્તિ છે કે જે વક્તા છે અને એક વ્યક્તિ છે કે જે શ્રોતા છે. અહીંયા આપણે બીજા શબ્દોમાં કહીએ તો એક વ્યક્તિ એવા છે કે જે સંદેશો આપવા માંગે છે અને બીજો જે સામેનો વ્યક્તિ છે કે જે સંદેશો ગ્રહણ કરવાના હેતુ સાથે એને સમજવા અથવા સાંભળવા તૈયાર છે. તો જે હેતુથી જે સારાંશ સાથે સંદેશો આપવાનો છે તે સંદેશાને સામેની વ્યક્તિ સુધી કોઈપણ રીતે લેખિત સ્વરૂપમાં, મૌખિક સ્વરૂપમાં, ચિત્રાત્મક રીતે અથવા અન્ય જે રીતે આપણે રજૂ કરીએ છીએ તેને સંદેશા
નો વ્યવહાર કહેવામાં આવે છે, કારણ કે સંદેશાની સાથે વ્યવહાર શબ્દ કેમ જોડાયો છે તો અહીંયા આપવાની પણ વાત છે અને ગ્રહણ કરવાની વાત છે. એટલે કે આ દ્વિમાર્ગીય પ્રક્રિયા છે, જેને દ્વિપક્ષીય પ્રક્રિયા તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ. આપણે જ્યારે ટીવીની અંદર જોતા હોઈએ છીએ ત્યારે એન્કર છે એ કોઈ વ્યક્તિનું અથવા કોઈ મોટા મહાનુભાવો હોય છે, સફળ વ્યક્તિઓ હોય છે, એન્ટરપ્રેન્યોર હોય છે, એનું ઇન્ટરવ્યૂ લેતા હોય છે ત્યારે પહેલાં એન્કર હોય છે પ્રશ્ન પૂછે છે અને પછી જે મહાનુભાવ છે એ જવાબ આપે છે. ડૉક્ટરો સાથેના હોય છે, ઇજનેરો સાથેના હોય છે, ઘણા બધા ઇન્ટરવ્યૂ આપણે જોતા હોય છે. એટલે આપણા માટે આ કોઈ નવીન બાબત નથી, પરંતુ આપણે આપણા કાર્યની દુનિયા અને આપણી સામાજિક જે દુનિયા છે એની સાથે વિદ્યાર્થીઓને જોડાય તે રીતે એનું વિષયાભિમુખ કરી અને આ સત્રની અંદર વિદ્યાર્થીઓને સંદેશા વ્યવહારનો પરિચય ખરા અર્થમાં થાય તેવો આપણે પ્રયાસ કરવાનો છે. આપણા વર્ગની અંદર છેલ્લી બેન્ચીસે બેસનાર વિદ્યાર્થીને સંદેશા વ્યવહારનો પરિચય યોગ્ય રીતે થાય તે માટે અંદર વિદ્યાર્થીઓના ગ્રુપમાં ચોક્કસ માહિતીનું આદાન પ્રદાન કરીને પણ, દાખલા તરીકે એક જ મેસેજ અથવા એક જ શબ્દ છે એ ટીચર એ પહેલી બેન્ચીસે પહેલી રોમાં બેસનાર વિદ્યાર્થીને કહે છે, એ જ પહેલો વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીના કાનમાં કહે છે, બીજો ત્રીજાના કાનમાં કહે છે, એમ છેલ્લે 40મો જે વિદ્યાર્થી છે એના કાનમાં આવે છે ત્યારે એમણે જે શબ્દ કીધો છે એ શબ્દનો અર્થ છેલ્લા, એટલે કે છેલ્લા વ્યક્તિ સુધી એ સંદેશો જે અર્થમાં કીધો છે એ અર્થમાં પહોંચે તો એ સંદેશા વ્યવહાર સફળ સંદેશા વ્યવહાર તરીકે છે એવું પ્રસ્થાપિત થાય છે. તો આવી એક પ્રવૃત્તિ દ્વારા કે એક શિક્ષક છે એ કોઈ મેસેજ છે એ સાંકેતિક રીતે અથવા પોતાના શબ્દો દ્વારા પહેલાં અથવા છેલ્લા વિદ્યાર્થીને કહે છે અને એ વિદ્યાર્થી બધા જ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડે છે, ત્યારે જે અર્થમાં સંદેશો પહોંચવાનો હતો એ અર્થમાં પહોંચ્યો છે કે કેમ. દાખલા તરીકે વર્ગમાં શાળા છે, એક શાળાનું કેમ્પસ છે, આપણે શિક્ષણની વાત કરીએ છીએ એટલે ITI છે અથવા કોઈ સ્કિલની સંસ્થા છે અથવા શાળા જ છે, તો શાળામાં પ્રિન્સિપલ શ્રી છે એ પ્યુનને બેલ વગાડી અને કોઈ મેસેજ આપવાનું કહે છે કે એક્સ વ્યક્તિ સાહેબને બોલાવો, અગત્યનું છે તાત્કાલિક. એ પ્યુન જે સાંભળ્યું છે ત્યારે એ ખરા અર્થમાં જે પ્રિન્સિપલ સાહેબે કીધું છે એ સાહેબ માટે જ કીધું છે કે કેમ એ મેસેજ ગ્રહણ કરે છે અને પછી બીજા વ્યક્તિ અથવા અધિકારી અથવા ટીચર સુધી પહોંચાડે છે. ઘણી વખતે એવું થાય છે કે સંદેશા વ્યવહારમાં જે સાંભળનાર છે એ ઉતાવળથી સાંભળે છે, તો દાખલા તરીકે એવું કહે છે કે ભાઈ મહેતા સાહેબને બોલાવો, તો કયા મહેતા સાહેબ છે? ઘણીવાર શાળામાં 2 મહેતા સાહેબ હોય, બરાબર. તો પ્યુન છે એ બહાર કોઈ વ્યક્તિ સાથે કામ કરતો હોય કે જે બહારના તજજ્ઞ હોય ને એને એમ થયું કે આજે આ મહેતા સાહેબ અહીંયા આવ્યા છે તો એમને હું કહું, તો એ બીજા મહેતા સાહેબને બોલાવે. તો અહીંયા ગ્રાહક અને જે બોલનાર છે આ બંને વચ્ચે જે કોમ્યુનિકેશન થાય છે એ સ્પષ્ટ થવું જોઈએ, એના જે મૂળ ભાવાર્થમાં છે એ થાય એ રીતે આપણે એનો પરિચય આપીએ. તેમાં ટીવી છે, કમ્પ્યુટર છે, ડિજિટલ મીડિયાના માધ્યમથી છે, એના જુદા જુદા માધ્યમો દ્વારા આપણે એની બેઝિક પરિચય થાય એ રીતે આપણે કરી શકીએ. પરિચયનો અર્થ માત્ર એવો થાય છે કે આપણે ટૂંકી વ્યાખ્યા કરવી એવી નહીં, પણ આખા દિવસ દરમિયાન જે આપણા 1 કે 2 સેશન હોય છે, આ 2 સેશન દરમિયાન જુદી જુદી એક્ટિવિટી દ્વારા સંદેશો ક્યાં થયો છે. સંદેશો એવું નથી, આપણે જ્યારે કોઈ શાળામાં જઈએ છીએ અથવા કોઈ સંસ્થામાં જઈએ તો ત્યાં જે ડાયરેક્ટિવ મેસેજીસ આપેલા હોય છે, સાઇનબોર્ડ હોય છે, તો સાઇનબોર્ડ એ પણ એક પ્રકારનું કોમ્યુનિકેશન છે, એમાં તમને કોઈ બોલીને કહેતું નથી. અત્યારે જ્યારે આપણે જોઈએ તો ડિજિટલ ટેકનોલોજીના અને જ્યારે સુગમ્ય ભારતની ગાઈડલાઇનનો આપણે અમલ કરતા હોઈએ છીએ ત્યારે જે દિવ્યાંગ વ્યક્તિઓ છે, ઘણા બધા એવા વ્યક્તિઓ છે, તો એમાં સાંકેતિક ભાષામાં અને બ્રેલ ભાષાઓમાં પણ સંદેશા હોય છે. ઘણીવાર માત્ર ડાયરેક્શન બતાવ્યું હોય આપણને કે આ તરફ, તો આપણને ખબર પડે છે કે આ તરફ આપણે જવાનું છે. એક્ઝિટ, એન્ટ્રન્સ, આ બધી રીતે સંદેશા વ્યવહાર થતા હોય છે. તો પ્રથમ સત્રનો ઉદ્દેશ એ જ છે કે મિનિમમ આપણે 2 સેશન લઈએ અને એની અંદર વિદ્યાર્થી મિત્રોને જુદા જુદા સંદેશા વ્યવહારની જે પ્રક્રિયાઓ છે એમાંથી પસાર કરીએ. સંદેશા વ્યવહારમાં કોણ ઘટકો, કયા વ્યક્તિઓ જોડાયા છે, સંદેશો યોગ્ય રીતે ન પહોંચે તો એનું અર્થઘટન કેવું થાય છે અને એના પરિણામો શું આવે છે, ખોટા પરિણામો, એના વિશે પણ વિદ્યાર્થીઓને સમજાવીએ. સંદેશામાં ગ્રાહક અને પ્રેષક આ બંનેની જે ભૂમિકા છે એને રોલ પ્લે દ્વારા વારંવાર પ્લે કરીને સમજાવવામાં આવે એ અપેક્ષિત છે. મિત્રો, મને લાગે છે કે ટૂંકી માહિતી જે રાજ્ય કચેરીનો ઉદ્દેશ છે, અહીંયા એક પરિચય કરાવવાની વાત હતી, અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. એટલે સત્ર 1 પૂર્ણ થાય છે. સત્ર 2ની ઉપર આપણે જઈ રહ્યા છીએ, જેનું મુખ્ય ટાઇટલ છે મૌખિક સંચાર. મૌખિક એટલે શું? તો કે આપણા મોઢા દ્વારા અથવા ઓડિયો ફોર્મેટમાં જે સંદેશા વ્યવહાર આપણે કરીએ છીએ અથવા સંચય જે કરીએ છીએ
જેને આ માહિતી મોકલીએ છીએ, અહીંયા સંચાર શબ્દોનો અર્થ થાય છે કે મોકલવું. તો મૌખિક સંચારની અંદર તમે બધા જુઓ છો, FM બધા સાંભળતા હશે, બરાબર છે, 95 FM છે, અન્ય જે છે ઓડિયો માધ્યમથી જે સંચાર થતો હોય છે સામાન્ય રીતે આપ જોતા હો છો. તો એની અંદર એવી જ રીતે ટીવીની અંદર પણ આપણે જોઈએ છીએ, તો ટીવીની અંદર પણ જે ન્યૂઝ વાંચનાર વ્યક્તિઓ છે એ મૌખિક રીતે એનો સંચાર કરે છે બોલવા દ્વારા. તો અહીંયા બોલીને જ્યારે કોઈ પણ વ્યક્તિ સંદેશો આપતો હોય છે, આપણે જોતા હોય છે કે ઘણી વખતે ક્રિકેટના ઘણા બધા મિત્રો શોખીન હોય છે, તો ક્રિકેટની અંદર કોમેન્ટ્રી આપનાર વ્યક્તિ છે એના શબ્દોનું બહુ જ મહત્ત્વ છે, કારણ કે એ ક્ષણે ક્ષણે બધી જ વસ્તુઓને સાંભળે છે અને એ જ પ્રમાણે ઇવન ક્રિકેટરના હાવભાવ સાથે એ વસ્તુને રજૂ કરે છે. તો મૌખિક સંચારની અંદર શબ્દોની સાથે એનું ફેસ, એની સંવેદના, એનું જે બિહેવિયર છે એ પણ બહુ મોટું અસર કરતું હોય છે. તો વિદ્યાર્થીઓને રોલ પ્લે દ્વારા જુદી જુદી વ્યક્તિઓમાં, આજે તમે ન્યૂઝ રીડર છો, આજે તમે ક્રિકેટના કોમેન્ટેટર છો, આજે તમે એક મેનેજરની ભૂમિકામાં છો, આજે બેંક છે, બેન્કિંગ ફાઇનાન્સ જેવા ટ્રેડ હોય તો બેંકના મેનેજર તરીકે તમે તમારા વિદ્યાર્થીઓને અથવા તમારા સ્ટાફને ટાઈમ મેનેજમેન્ટ વિશે કેવી રીતે સમજાવશો, ડિજિટલ કૌશલ્ય વિશે કેવી રીતે, એવા કોઈ ટૉપિક ઉપર મૌખિક સંચાર માટે વિદ્યાર્થીઓને આપણે પ્રેરિત કરી શકીએ છીએ. આપણી શાળાની અંદર ટેકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ થાય એના માધ્યમથી કેવી રીતે વધારે સારી કામગીરી કરી શકાય, અને એનું આપણે વિદ્યાર્થીઓનું કોઈ એક વિદ્યાર્થી છે એ મોબાઈલ અથવા અન્ય ડિવાઇસ દ્વારા રેકોર્ડિંગ કરે. તો અહીંયા મૌખિક સંદેશા વ્યવહાર અથવા સંચાર છે એને અસરકારક કેવી રીતે કરી શકાય એ. તો અહીંયા આપણે આપણી વ્યાખ્યાને બૃહદ કરવાની છે એક ટ્રેનર તરીકે, કે મૌખિક એટલે મોઢા દ્વારા જ્યાં બોલાય છે ત્યારે તેના હાવભાવ પણ હોય છે, તેનું વર્તન છે, તે જે કહેવા માંગે છે એ સ્વરૂપમાં હોય છે, એ ઓડિયો સ્વરૂપમાં હોઈ શકે, એ વિડીયો સ્વરૂપમાં હોઈ શકે છે, એ પ્રત્યક્ષ સ્વરૂપમાં પણ હોઈ શકે છે. આપણે ટીવીમાં બેસી અને જ્યારે કોઈ પણ સમાચાર અથવા કોઈ વ્યક્તિઓ જે આપણા પ્રેરક છે, એમ જેને આપણે ઉદ્યોગ સાહસિક તરીકે જોતા હોઈએ, જેને આદર્શ તરીકે જોતા હોઈએ, તો એવા વ્યક્તિઓના જે મૌખિક બોલાયેલા જે સંદેશાઓ છે, તો એનું જ્યારે વર્ણન એ પોતે કરતા હોય અથવા અન્ય વ્યક્તિ કરતા હોય તો ઘણીવાર આપણી પ્રત્યક્ષ પણ હોઈ શકે અને પ્રત્યક્ષ ન પણ હોય. ઘણીવાર ટીચર છે એ વીટી શાળામાં હાજર ન હોય, પણ એણે જે રેકોર્ડ લેક્ચર કર્યું છે એ વિદ્યાર્થીઓ સાંભળી અથવા જોઈ અને પ્રેક્ટિકલ અને થિયરીની, કદાચ ઇલેક્ટ્રોનિક્સ હાર્ડવેર હોય તો એની અંદર એના સાધનોનો પરિચય છે, એપરલ જેવા ટ્રેડની અંદર જે આપણું સ્વિંગ મશીન છે તો મશીનના ભાગોનો પરિચય છે, એવી રીતે જુદી જુદી બાબતો સાથે આપણે સાંકળી અને મૌખિક સંચારને સમજવાનો અને વિદ્યાર્થીઓને સંવાદ કરવાનો આ એક તક આપવાની છે. તો બીજા સત્રનો ઉદ્દેશ પણ 2 સેશનમાં એટલીસ્ટ 45-45માં 2 સેશનની અંદર વિદ્યાર્થીઓ એક્ટિવિટી કરે, એનું મહત્ત્વ શું છે, એની લિમિટેશન શું છે, મૌખિક સંચાર એ પ્રત્યક્ષ પરોક્ષ સ્વરૂપમાં થાય ત્યારે કયા માધ્યમથી થાય છે, કેવી રીતે થાય છે, એને પણ આપણે એ સમજાવવાનો પ્રયત્ન કરવાનો છે. વિદ્યાર્થીમાં જેટલી સમજણ વિકસશે તેટલા તેના ડાઉટ્સ ક્લિયર થશે અને એ વિદ્યાર્થી પોતાની અંદર રહેલી ક્ષમતાઓ છે એને વધુ સારી રીતે એ પ્રદર્શિત કરી શકશે. તમે જે વિદ્યાર્થીને વોકેશનલ વિષયમાં લઈ જવા માંગો છો એ પહેલાં એણે વિદ્યાર્થી અન્ય સાથે કેવી રીતે સંચાર કરવાનો છે, બીજા શિક્ષકો સાથે કેવી રીતે સંચાર કરવાનો છે, જે કાર્યની દુનિયામાં જશે તેણે તેના પોતાના સિનિયર ઓફિસર સાથે, પોતાના કાર્યકર જેની સાથે કામ લેવાનું છે એની સાથે કેવી રીતે એનો વ્યવહાર હશે, સંચાર હશે. કારણ કે ભાષા અને જે સંચાર છે એ બહુ અગત્યનું માધ્યમ છે તમારા કાર્યને અસરકારક બનાવવા માટે. જેમ આપણે જોતા હોઈએ છીએ કે કોઈ પણ વસ્તુ હોય એની અંદર મીઠાનું મહત્ત્વ છે, ખાંડનું મહત્ત્વ છે, ગોળનું મહત્ત્વ છે, મસાલાનું મહત્ત્વ છે, તો અહીંયા સંચારનું પણ આપણા કાર્યની અંદર બહુ મહત્ત્વ જોવા મળે છે. અહીંયા 2 સત્રનો જે મુદ્દો છે એ પૂર્ણ થાય છે. આપણે સત્ર 3 તરફ જઈએ તો બિનમૌખિક સંદેશા વ્યવહાર. તો બિનમૌખિક એટલે જ્યારે કોઈ વ્યક્તિ દ્વારા શાબ્દિક રીતે કોઈ પણ ન કરવામાં આવે, પણ ડિજિટલ મીડિયાના માધ્યમથી અથવા પ્રિન્ટ મીડિયાના માધ્યમથી એ રજૂ થાય, લેખિત સ્વરૂપમાં અથવા અન્ય કોઈ પણ મુદ્રિત સ્વરૂપમાં, એ ઈમેલ હોય, એ ટપાલ હોય, એ પત્ર હોય, એ સમાચાર પત્ર હોય, બરાબર, એના માધ્યમથી પણ ઘણી વખતે એ સંદેશાઓ આવતા હોય છે અને એના જવાબો જતા હોય છે. તો અહીંયા આપણે વિદ્યાર્થીઓને લેખિત સ્વરૂપમાં ઓફિશિયલ કોમ્યુનિકેશન કેવી રીતે થાય છે, એટલે કે ઔપચારિક પત્રાચાર કેવી રીતે થતો હોય છે. હા, એ વાત ચોક્કસ છે કે એને તમે અંગ્રેજી વિષય સાથે ગુજરાતી વિષય સાથે જોડી શકો છો,
અને ઇવન આઈટી સાથે પણ જોડી શકો છો. કમ્પ્યુટરની અંદર પણ ઈમેલ મારફત કેટલા સંદેશા મોકલવામાં આવતા હોય છે. આજે તમે તમારા વિસ્તારમાં લાઇટનો જે કાપ થયો છે તો એના માટે તમે તમારા જે વિસ્તારના એરિયાના એ ઉર્જા વિભાગના જે મેનેજર છે અથવા એ વિભાગ છે એને કેવી રીતે સંદેશા વ્યવહાર કરશો. તમારા ત્યાં રોડને લગતા પ્રશ્ન છે તો એના માટે તમે કેવી રીતે કરી શકશો. તમારી શાળાની અંદર કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ થયો છે, કમ્પ્યુટર આવ્યું છે પણ એની અંદર ટેકનિકલ પ્રોબ્લેમ છે તો તમે કઈ એજન્સીને કેવી રીતે પત્રાચાર કરશો. તમારી વાત ટૂંકમાં કેવી રીતે રજૂ કરવી અસરકારક. તો બિન મૌખિક સંદેશા વ્યવહારની અંદર વ્યક્તિ પ્રત્યક્ષ રીતે હાજર નથી છતાં પણ એને જે સંદેશ આપવો છે એ ટૂંકમાં અસરકારક રીતે ઓફિશિયલી મેસેજ એ કેવી રીતે વધુ સારી રીતે કરી શકે છે એ અગત્યનું અહીંયા આ હેતુ રહેલો છે. એટલે લેખિત અને મુદ્રિત માધ્યમો દ્વારા વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ રીતે આવા મહાવરા દ્વારા આપણે પરિચય કરાવી શકીએ. જ્યાં 14 કોમ્પ્યુટર સાથે લેબ આપેલી છે તો એ 14 કમ્પ્યુટરના માધ્યમથી વિદ્યાર્થીઓ ઈમેલ સાથે જો કનેક્ટ થાય તો એને ઈમેલના માધ્યમથી તમે કેવી રીતે ઈમેલ કરી શકો છો. પત્રના માધ્યમથી પત્ર લખીને તમારું સંબોધન કેવી રીતે હોય, વિષય કેવી રીતે હોય, તમારી પ્રસ્તાવના કેવી રીતે હોય, પત્રનો મધ્ય ભાગનું શું મહત્ત્વ છે, અંતિમ ભાગનું શું મહત્ત્વ છે, છેલ્લે સેલ્યુટેશન અને કન્ક્લુઝન અથવા ક્લોઝિંગ રિમાર્ક્સ જેવો હોવો જોઈએ. આ બધી જ વસ્તુઓ સાથે આપ એને આગળ વધારી શકો છો. સત્ર 3નો હેતુ અહીંયા મને લાગે છે કે આપને ઉપયોગી થશે. હવે જે ચોથું સત્ર છે એનો અહીંયા ટાઇટલ છે ઉચ્ચારણ મૂળભૂત. તો ઉચ્ચારણ શબ્દને આપણે આ સત્રની અંદર જ્યારે વિદ્યાર્થી લેખિત અને મૌખિક સ્વરૂપે બંને સ્વરૂપે જ્યારે કરતા હોય છે ત્યારે અહીંયા લેખિત સ્વરૂપ ઉપર વધારે ભાર છે પણ અહીંયા મૌખિક રીતે અથવા ગર્ભિત રીતે એ ઉદ્દેશ પણ સમાયેલો છે. તે ઉચ્ચારણ જ્યારે આપણે જે હેતુથી કહેવા માંગીએ છીએ એનું પ્રોપર ટેકનિકલ ટર્મિનોલોજીનો જો યુઝ કરવામાં આવે, દાખલા તરીકે બેન્કિંગના ક્ષેત્રના ચોક્કસ શબ્દો છે, આઈટીના ક્ષેત્રમાં જ્યારે પત્રાચાર અથવા કોમ્યુનિકેશન અથવા સંવાદ થતું હોય તો એ શબ્દને એ રીતે ટેકનિકલ એક્સપર્ટ તરીકે તમારી જો પ્રતિભાને તમારે વ્યક્ત કરવી હોય તો તમારા લખાણ દ્વારા, તમારા ઉચ્ચારણ દ્વારા તમારે શબ્દ બોલો છો ત્યારે એનું મહત્ત્વ થતું હોય છે. ઘણા બધા એવા મિત્રો છે કે ઇન્ટરવ્યૂમાં જવાબ માટેનો પ્રોપર વર્ડ રજૂ ન કરવાને કારણે એને ઓછા માર્કિંગ થતા હોય છે. તો એનું જે એ શબ્દનું જે ભંડોળ છે એને યોગ્ય રીતે ઉચ્ચારણની રીતે મૂળભૂત રીતે રજૂ કરી શકે તો એ સામેવાળો વ્યક્તિ છે એને યોગ્ય રીતે સમજીને અર્થઘટન કરી શકે છે અને એના મગજમાં એવી છાપ પડે છે કે સામેવાળો જે વ્યક્તિ છે એ ખરા અર્થમાં એ આ ક્ષેત્રનો જાણકાર છે. ઘણી વખતે આપણે જોઈએ તો ઇલેક્ટ્રોનિક્સ હાર્ડવેર છે અથવા એગ્રીકલ્ચર, એની વાત ન કરીએ પણ એગ્રીકલ્ચરના જે આપણા બીટી મિત્રો છે, ઘણા બધા હશે આપણા વિદ્યાર્થી, એ બહાર જાય અને કોઈ ક્ષેત્રમાં જાય તો એવું કહે છે કે ભાઈ અડધાનો પાઇપનો ટુકડો આપો, બરાબર છે, અથવા વાક્યું આપો, પણ એની જગ્યાએ ટેકનિકલ શબ્દ યુઝ કરશે કે ભાઈ ટી આપો તો એને ખબર પડશે કે ભાઈ આ ભાઈ એગ્રીકલ્ચરના સંદર્ભમાં ડીપ ઇરિગેશન અથવા આ પ્લમ્બિંગને લગતું કામ છે અને એગ્રીકલ્ચરનો ટ્રેડિંગ સાથે જોડાયો છો તો આ પ્રકારના ટેકનિકલ ટર્મિનોલોજી તમે યુઝ કરો તો એ ઉચ્ચારણમાં સ્પષ્ટ રીતે થવું જોઈએ. ઉચ્ચારણની સ્પષ્ટતાનો સંબંધ એ એની ગતિ સાથે પણ છે. તો કે જેટલી ગતિએ બોલાવાય તો સામેની વ્યક્તિ એને સારી રીતે સમજી શકે. બીજો અર્થ છે અહીંયા ઉચ્ચારણનો એ આરોહ અને અવરોહ. આરોહ અને અવરોહ એટલે કયા અક્ષર, કયા જોડાક્ષર અને કયા શબ્દ ઉપર કેટલો ભાર આપવાનો છે એની સાથે જ્યારે એ રજૂ થાય છે ત્યારે આરોહ અને અવરોહનું મહત્ત્વ પણ તેમાં રહેલું છે. લેખન શૈલીના સંદર્ભમાં પણ એ એટલું જ અગત્યનું છે. એટલે મિત્રો આપણે જ્યારે વિદ્યાર્થીઓ કોઈ વાતને રજૂ કરે છે ત્યારે સડસડાટ મારે આજે નિશાળે નથી જવાનું, મને આજે નિશાળમાં રસ નથી, મને આજે કમ્પ્યુટરમાં રસ છે, પણ જ્યારે એ રજૂ કરે છે ત્યારે એને મિકેનિકલી રજૂ ન કરતા ચોક્કસ આરોહ અવરોહ, એની ગતિ અને એના ભાવ સાથે જો એને રજૂ કરે તો એનું ઉચ્ચારણ શુદ્ધિ સાથે જો રજૂ કરે તો એ અર્થમાં એ વધુ સારી રીતે સામેના વ્યક્તિ ઉપર એ પ્રભાવક અસર પાડી શકે છે. એટલે એમ્પ્લોયબિલિટી સ્કિલનો આ જે સત્ર 4 છે એનો ઉદ્દેશ એ જ છે કે એના ઉચ્ચારણ, એની ગતિ અને એના આરોહ અવરોહ સાથે વિદ્યાર્થી રજૂ કરે, એના મહાવરા અને ઉદાહરણો પૂરા પાડવા, એવા વિષય, એવા ટોપિક, એવા ફકરા આપવા, એવા સંવાદ આપવા કે જેથી વિદ્યાર્થી શિક્ષક એ હિન્દી, અંગ્રેજી ભાષામાં પણ થઈ શકે છે. અત્યારે આપ જાણો છો કે કોમ્યુનિકેશનમાં અંગ્રેજી ભાષાના સંવાદનું વિદ્યાર્થીઓ માટે મહત્ત્વ વધી રહ્યું છે. સાથે સાથે
અંગ્રેજીમાં વિદ્યાર્થીઓને વાર્તાલાપ કરવામાં મુશ્કેલી પાછળથી ન પડે તો કેટલાક એવા શબ્દોને અંગ્રેજીમાં બોલવાની પણ જો એમને પ્રેક્ટિસ પાડવામાં આવે અને એવી તકો આપણે પૂરી પાડીએ તો વિદ્યાર્થીઓ માટે એ કોમ્યુનિકેશનમાં પાછળથી એને મૂંઝવણ ન થાય. સત્ર 5ના ઉપર આપણે જઈએ, સંચાર શૈલીઓ અડગતા. તો અહીંયા સંચારની જુદી જુદી જે શૈલીઓ છે એના પરિચયનો ઉદ્દેશ છે કે સંચાર માટે આપણે કયા કયા પ્રકારની પદ્ધતિઓ અને પ્રવિધિઓનો ઉપયોગ કરીએ છીએ. તો એના માટે વિદ્યાર્થીઓના ગ્રુપ પાડી શકાય. નાનો વર્ગ હોય ને ઓછા વિદ્યાર્થીઓ હોય, 10 વિદ્યાર્થીઓવાળું, તો એ રીતે વ્યક્તિગત રીતે પણ સંચારની જુદી જુદી શૈલીઓ છે એના માધ્યમથી આપણે કહી શકીએ. લેખન શૈલી છે, બરાબર છે, ટેલિફોન દ્વારા, ચિત્રાત્મક માધ્યમ કે જેમાં વિડીયો કોલિંગના માધ્યમથી સંચાર આપણે કરતા હોઈએ. તો BSNL છે દાખલા તરીકે, તો ભારત સંચાર નિગમ લિમિટેડ. તો અહીંયા આપણે એ વાત છે, જ્યારે અત્યારે ટેકનોલોજીના સમયમાં વિડીયો કોલની સુવિધા છે તો આપણે વિડીયોના માધ્યમથી પણ, તો વિદ્યાર્થીઓને એ પ્રેક્ટિકલ મહાવરા દ્વારા અહીંયા જેમ જેમ એક એક સત્ર વધતું જાય છે ત્યારે એમાં એક એક સંચય આવૃત્તિની અંદર મુદ્દાઓ વધતા જાય છે. વિદ્યાર્થીનું ઉચ્ચારણ તો સ્પષ્ટ થાય પણ એની જુદી જુદી શૈલીઓથી પણ વિદ્યાર્થીઓ પરિચિત થાય એવો મહાવરો અને એવી પ્રેક્ટિસ વોકેશનલ ટ્રેનર ભાઈઓ બહેનોએ આપવાની છે. ત્યાર પછી આપણે જઈએ છીએ સત્ર 6ની અંદર. સત્ર 6ની અંદર પણ આપણે એટલો જ સમય આપવો છે. ઘણા બધા વિદ્યાર્થીઓ પોતાના વિકાસાત્મક તબક્કાની અંદર એવા અનુભવો પૂરા પાડવામાં આવે છે કે જ્યારે વિદ્યાર્થીઓને મુશ્કેલી હોય છતાં પણ એવો અનુભવ કરતા હોય છે કે ના ન પાડવી જોઈએ, ના કહેવાથી બધાને દુઃખ થાય, બરાબર છે. તો આવા તબક્કે આપણે વોકેશનલ ટ્રેનર ભાઈઓ અને બહેનોને વિનંતી છે, જ્યારે 16 ટ્રેડની અંદર વોકેશનલ ચાલી રહ્યું છે ત્યારે કેટલીક બાબતોમાં જ્યારે તમને એવું લાગે કે તમે તમારી ક્ષમતા પુરવાર કરી શકો એમ નથી, તમે એ વસ્તુની અંદરથી પસાર થવું તમને મુશ્કેલ લાગે છે, આ કાર્ય, આ બાબત, આ સમય મર્યાદામાં જે તમને સૂચવવામાં આવી છે એમાં તમે કદાચ એ યોગ્ય રીતે એમની જે અપેક્ષા છે એમાં ઊણા ઉતરી શકો છો. તો વિદ્યાર્થીઓને એવી પરિસ્થિતિમાં ક્યારેક ના પાડવાની ટેકનિક શીખવવી જોઈએ. ના પાડવાની ટેકનિક શબ્દ જ્યારે હું અહીંયા ઉચ્ચારણ કરું છું ત્યારે ના પાડવું એટલે સ્પષ્ટ શબ્દોમાં ના પાડવું એ તો ખરું જ, પણ એવી રીતે ના પાડી દેવી કે સામેવાળા વ્યક્તિને દુઃખ પણ ન લાગે, એનું માન સન્માન સચવાયું છે કે નથી સચવાયું એનો પણ અહેસાસ થાય, એના વાતને તમે કટ નથી કરી, કાપી નથી, પરંતુ એને સમજાય કે આ વ્યક્તિ જ્યારે ના કહે છે ત્યારે કામ બગાડવાનો હેતુ નથી, પરંતુ પાછળથી જે અપેક્ષા મુજબનું કામ ન થાય અને પાછળથી એ વેઠવું પડે, તો એવા શબ્દોમાં. તો અહીંયા વિદ્યાર્થીઓને જ્યારે તમે વાતચીત કરતા હોય છે ત્યારે જ્યારે વિદ્યાર્થીઓની વચ્ચે સંવાદ થતો હોય, પુસ્તકની આપ-લે બાબત, વસ્તુની આપ-લે બાબત, નાસ્તાની આપ-લે બાબત, કમ્પ્યુટરના ઉપયોગ બાબત, ગાઈડના ઉપયોગ બાબત, અન્ય પત્રાચારો છે, સાધનોની આપ-લે થતી હોય છે, તો એવા સંદર્ભમાં દરેક વખતે ના પાડવાનું નથી, પરંતુ એની આવડત કેવી રીતે કેળવવી. અહીંયા જે ગાઈડલાઇનમાં આપ્યું છે એનો હેતુ એવું નથી કે બધાને ના પાડવાની છે, પણ એવી પરિસ્થિતિ હોય, દાખલા તરીકે આજે વિદ્યાર્થીને કોઈ એવી ફિઝિકલ પ્રોબ્લેમ છે, મુશ્કેલી છે, ત્યારે એને એવું કહેવામાં આવે છે કે તું નૃત્યમાં જોડા, ડાન્સમાં જોડા, તો ત્યારે વિદ્યાર્થીએ સંપૂર્ણ રીતે, સારી રીતે શિક્ષક કે ટીચર્સને રજૂઆત કરવાની છે કે અત્યારે મને થોડુંક મુશ્કેલ જણાય છે અને એનું કારણ આ છે, તો મને હાલના સમયે આ બાબતમાંથી મુક્તિ આપો, હું જોડાઈ શકીશ નહીં. તો ના પાડવું એને યોગ્ય રીતે રજૂ કરી શકે. ક્રિકેટમાં ભાગ લેવાનો છે, રમતગમતમાં છે, સંગીત છે, શાળાની પ્રેક્ટિકલ લેબમાં ભાગ લેવાનો છે, વક્તૃત્વ કલા છે એની અંદર ભાગ લેવાનો છે, તો ના પાડવાનું જ્યારે વિદ્યાર્થી બચાવ પ્રવૃત્તિ તરીકે ઉપયોગ ન કરે, દરેક વખતે એને ઊભો થવાનું કહેવામાં આવે ના જ પાડી દે, એવો હેતુ નથી. ના પાડવાની કળા છે એ એનો યોગ્ય રીતે ઉપયોગ કરે કે ચોક્કસ સમયે જ્યારે મુશ્કેલ પરિસ્થિતિ હોય અને એ એમાં સહભાગી થઈને પરિણામ આપી શકે એમ ન હોય, તો એવા કિસ્સા માટે નાનો ઉપયોગ એને આવડત તરીકે વિદ્યાર્થીઓમાં એ સમજણ પણ કેળવવાની છે. અને આ બધી જ પ્રવૃત્તિઓ આપણે એક્ટિવિટી દ્વારા સમજાવવાની છે, ન કે ચોક અને ટોક દ્વારા. ચોક અને ટોક દ્વારા કરાવીશું તો માત્ર વિદ્યાર્થીના જ્ઞાન સુધી પહોંચશે, પણ એને સમજણ અને ઉપયોગ દ્વારા એના કૌશલ્યમાં નહીં આવે. એટલે ફરીથી વોકેશનલ ટ્રેનર મિત્રોને વિનંતી કરવામાં આવે છે કે આ જેટલા પણ સત્ર છે એની અંદર 14 એમાં આપણે 6ઠ્ઠા સત્ર સુધી આવ્યા છીએ, તો એ તમામ એક્ટિવિટી બેઝ આપણે કરાવવાના છે. અહીંયા
6થા સત્રની વાતને આપણે પૂર્ણ કરીએ છીએ. 7મો જે સત્ર છે એનો વિષય છે લેખન કૌશલ્ય. વિદ્યાર્થીઓને લખવું એ બહુ અગત્ય છે. આપ જાણો છો કે જ્યારે વિદ્યાર્થી મોટા થતા હોય છે અને જુદી જુદી કોમ્પિટિટિવ એક્ઝામ આપતા હોય છે, યુપીએસસી છે, આઈપીએસસી છે, અથવા અન્ય બોર્ડની પરીક્ષાઓ છે, અથવા અન્ય વિભાગોની પરીક્ષાઓ છે જે ભારત સરકાર અથવા રાજ્ય સરકારના અથવા અન્ય ઘણા બધા, ચોક્કસ એ વાત નિશ્ચિત છે કે ડિજિટલ ટેકનોલોજીના સમન્વયની સાથે OMR ટેકનોલોજીનો વિકાસ થયો છે. પણ જ્યારે ચોક્કસ પ્રકારના હોદ્દાઓ છે કે જ્યાં ક્રિટિકલ થિંકિંગ છે, એનાલિટિકલ વ્યૂ છે, ડિસિઝન પાવર છે, આ બધું ચકાસવાનું છે, ત્યારે લેખન કૌશલ્યનું બહુ જ મહત્ત્વ આવતું હોય છે. તો લેખન કૌશલ્ય અને એ ભાષણનો કેવી રીતે ભાગ હોઈ શકે, આ સંદર્ભમાં આપણે 7મા સેશનની અંદર વિદ્યાર્થીઓને જુદી જુદી એક્ટિવિટી દ્વારા સમજાવવાનું છે. એમાં ફકરા લેખન, શ્રુત લેખન, બરાબર છે. જ્યારે કોઈ આપણને ડિક્ટેટ કરાવતું હોય ત્યારે એને કેવી રીતે મુદ્દાસર લખવું અને એને એ રીતે રજૂ કરવું. અહીંયા તમે લખી તો લો, પણ લખ્યા પછી જ્યારે તમને કોઈ પૂછે કે શું લખ્યું હતું, તો એનો જે મૂળ ભાવાર્થ છે એ જ્યારે વ્યક્તિએ તમારી સામે રજૂ કર્યું છે અને તમે જ્યારે લખો છો ત્યારે માત્ર તમે એક કમ્પ્યુટર તરીકે માત્ર લખી દો છો એવું નથી કરવાનું, પણ એનો જે સામેનો અર્થ છે એ અર્થના ગ્રહણ સાથે લખવાનું છે કે જેથી એનો જે ટેકનિકલી જે ભાવાર્થ છે, દાખલા તરીકે તમે જોશો કે કોર્ટની જે ન્યાયિક પ્રક્રિયા છે એની અંદર જે જજ સાહેબ હોય છે બોલતા હોય છે અને જે સ્ટેનો છે એ લખતા હોય છે, ત્યારે જે જજ સાહેબ જે કહેતા હોય છે એ જ ભાવોને ટૂંકમાં સાંકેતિક સ્વરૂપે આકારિત કરે છે અને પછી એ પોતે એને રિપોર્ટ સ્વરૂપે રજૂ કરે છે અને એમાં નાની મોટી ક્ષતિઓમાં સુધારા કરી અને ફાઇનલ જે આદેશ છે એ રજૂ થતો હોય છે. એ જ રીતે આપણી શાળામાંની કોઈ પ્રવૃત્તિ છે અને નોટિસ બોર્ડ ઉપર કોઈ મેસેજ મોકલવાનો છે, તો એ મેસેજ લખી અને યોગ્ય રીતે જ્યારે કોઈ શાળાની સાંસ્કૃતિક પ્રવૃત્તિ છે, કોઈ પરીક્ષા છે, તો એનું લેખન છે એ વિદ્યાર્થીઓ દ્વારા થાય. મારી વીટી ભાઈ બહેનોને વિનંતી છે કે શાળાની અંદર લેખનની જ્યારે બાબત આવે તો વિદ્યાર્થીઓનું વધુ ઇન્વોલ્વમેન્ટ થાય. ટીચર એની પ્રક્રિયામાં વિદ્યાર્થીઓને વધુ ઇન્વોલ્વ કરે. હા, ચોક્કસ મોડરેટર તરીકે, એના માર્ગદર્શક તરીકે એ પાછળ રહે, પણ આવી બધી પ્રક્રિયાઓ છે. શાળાના અંદરથી જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી, રાજ્ય કચેરીને થતા પત્રાચારના નમૂનાઓ પણ આપ વિદ્યાર્થીઓને રજૂ કરો. અને એવા પત્રો કેવી રીતે થાય છે એ લેખન કૌશલ્ય ત્યારે જ વિકસે છે કે ઔપચારિક પત્ર, અનૌપચારિક પત્ર છે, એની અંદર અસપત્ર છે, અર્ધ સરકારી પત્ર છે, કે એવા પત્ર છે, એના પ્રકારો છે, એની વાત પણ આપણે ઉદાહરણ સ્વરૂપે આપણી શાળાની અંદર જ આ પ્રકારના પત્રો ઉપલબ્ધ છે, તો એનો આપણે ઉપયોગ કરી શકીએ. લેખન પત્ર લખવો એ બહુ અગત્યનું છે. એ કોઈ પણ પત્ર તો લખી શકે, પણ ઓછા શબ્દોમાં યોગ્ય રીતે જે મેસેજ આપવાનો છે એ મેસેજ સામેનાવાળા વ્યક્તિને શીરાની જેમ ગળામાં ઉતરી જાય, ક્યાંય પણ એને સમજવામાં કોઈ મુશ્કેલી ન પડે, બરાબર છે. જ્યારે તમે કોઈ સામેની વ્યક્તિ છે એને સમજીને લખો છો, મારે જે લખવાનું છે એ વ્યક્તિ કદાચ બહુ એટલું બધું ભણેલો ન હોય તો એને પણ સમજાઈ જાય કે આ શું છે. અટભટી અને અલંકારિક ભાષાઓમાં ઘણી વખતે જ્યારે આપણે પત્રાચાર કરતા હોઈએ છીએ તો જ્યારે સામેવાળાને મુશ્કેલી થતી હોય છે, તો એ પછી વિદ્યાર્થીએ જે લખેલું છે એને પોતાના શબ્દો દ્વારા વિદ્યાર્થીઓ વચ્ચે રજૂ કરે અને એમાં આપણે જુદા જુદા વિષયનો સમાવેશ થાય, જેમાં આત્મગૌરવનું નિર્માણ, આત્મવિશ્વાસનું નિર્માણ, વ્યક્તિત્વનું નિર્માણ, ચરિત્રનું નિર્માણ છે, બરાબર, મૂલ્યોનું નિર્માણ, આવા વિષયો સાથે લેખન કરવામાં આવે તો કદાચ એ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી થઈ શકે. વ્યસન ન કરવાના ફાયદા આવી રીતે હોઈ શકે. શાળાની અંદર વિદ્યાર્થીઓ ક્રિકેટ ટીમની અંદર લીડરશિપનું મહત્ત્વ, વિદ્યાર્થીઓમાં લીડરશિપના ગુણો પણ કેવી રીતે વિકસી શકે તો એના અન્વયે એમાં શું બાબતોનું ધ્યાન, એવી રીતે પણ લેખન કૌશલ્ય કરાવી શકાય. એનું 8મું સેશન છે એ પણ લગભગ સમકક્ષ છે, પરંતુ એમાં નવા 1-2 મુદ્દા ઉમેરાય છે કે જ્યારે એની અંદર હું તમને ટાઇટલ આપું છું કે લેખન કૌશલ્ય વાક્યો. તો જ્યારે લેખન કૌશલ્ય છે એના વાક્યો છે એનું શું મહત્ત્વ છે, કયા પ્રકારના વાક્યોનો તમારે એમાં ઉલ્લેખ કરવાનો છે. દાખલા તરીકે ઘણા મિત્રો હોય છે એ લખતા હોય છે ત્યારે એમાં અંગ્રેજી કોટેશન મૂકતા હોય છે, અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરતો હોય છે, પણ ક્યારેક એ જરૂરી હોય છે કે અંગ્રેજી શબ્દોનું અમુક વખતે આપણે ગુજરાતી કરવા જતા હોઈએ છીએ તો એનો ભાવાર્થ બદલાઈ જતો હોય છે. દાખલા તરીકે ડાક્ટર શબ્દ છે ઇંગ્લિશમાં લખેલો છે અને એને ગુજરાતીમાં આપણે લખીએ છીએ ત્યારે આપણે એ ચોક્કસ રીતે એને ગુજરાતીમાં રજૂ કરતા હોઈએ છીએ, પણ એનું મૂળ ગુજરાતી જે સ્વરૂપમાં છે એ સ્વરૂપમાં મૂકીએ. ઘણી વખતે સામાન્ય રીતે આપણે સીધી માત્રા કરતા હોય છે, અહીંયા ઊંધી માત્રાઓ છે, કારણ કે
તત્સમ અને તદ્ભવ જે શબ્દો છે એનો આપણે ભેદ વિદ્યાર્થીઓ ભાષાના શિક્ષકોના માધ્યમથી શીખેલા હોય છે, તો એનો પરિચય કરાવીએ. અને અહીંયા આપણે ખાસ કરીને જે વાક્યો છે એને કેવી રીતે રજૂ કરવા, એનું માર્જિન કેવી રીતે રાખવું, વાક્યો ટૂંકા કેવી રીતે બની શકે, સરળ ભાષામાં કેવી રીતે બની શકે, એનું પણ આપણે આગે એને જ્ઞાન આપવાનું છે. ને આ પ્રેક્ટિકલ મહાવરા દ્વારા જ આપવાનું છે. વિદ્યાર્થીઓને તમે બોર્ડ ઉપર લખીને સમજાવી દેશો તો વિદ્યાર્થીઓને મહાવરો નહીં થાય. 4 થી 5 વાર વિદ્યાર્થીઓને પોતાની રીતે લખવા દેવાનું છે. એની જે ક્ષતિ છે તો એને સકારાત્મક રીતે બીજા વિદ્યાર્થીએ સારું લખ્યું છે એના મહાવરા દ્વારા એને રજૂ કરાવીને વાક્ય કેવી રીતે વધારે સારું રજૂ કરી શકાય, એમાં તમે ભાષા શિક્ષકનો પણ સહયોગ લઈ શકો છો. કોઈ વિષય સાથે અને કોઈ એકમ સાથે પણ જોડી શકો છો. ત્યાર પછીનું હવે આપણે 9મું જે સત્ર છે એમાં શુભેચ્છાઓ અને પરિચય. સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે સકારાત્મક વલણ એ જીવન વિકાસ અને અન્ય લોકોના વિકાસ માટે ઉપયોગી બને છે. ધેર ઇઝ વન સેઇંગ કે એક કહેવત છે કે સ્માઇલિંગ ફેસ ઇઝ ઓલવેઝ ધી આન્સર ઓફ એવરી ક્વેશ્ચન. ઘણી વખતે તમારી પાસે ઘણા બધા પ્રશ્નોના જવાબ નથી હોતા, પણ તમારું જે સ્મિતવાળો જે ભાવ છે એ તમારા બધા જ પ્રશ્નોના જવાબ આપવા માટે સક્ષમ હોય છે. તો મને લાગે છે કે એ અહીંયા શુભેચ્છાઓ અને પરિચય. તો શુભેચ્છા એ કયા સંદર્ભમાં છે, કયા વિષયમાં છે, કયા પ્રસંગમાં છે. તો અહીંયા પ્રસંગવાર વોકેશનલ ટ્રેનર ભાઈઓ અને બહેનો, દાખલા તરીકે આપણી શાળામાં કોઈ વિદ્યાર્થી 10મું ધોરણ પાસ થયો છે તો એને શુભેચ્છા આપવી છે તો કેવી રીતે અપાય. કોઈ વિદ્યાર્થીને જોબ મળી છે તો એને શુભેચ્છા કેવી રીતે આપી શકશો. તમારી શાળાનું કોઈ વ્યક્તિ છે, એ કર્મચારી છે, તમારી શાળાના સફાઈ કામદાર છે, પ્યુન છે, નિવૃત્ત થયા છે અને નિવૃત્તિ સમયે તમારે એને શુભેચ્છા આપી, તો એમાં શબ્દો કયા હોઈ શકે. તમારે ત્યાં કોઈને ત્યાં બાળકનો જન્મ થયો છે તમારા પરિવારમાં, તો એને કેવી રીતે શુભેચ્છા આપી શકાય. તો આવા જુદા જુદા પ્રસંગો સંદર્ભે તમારા જ વર્ગની અંદર કોઈ વિદ્યાર્થી છે કે જેને પગે ફ્રેક્ચર થયું હતું અને હવે એ પરિસ્થિતિમાંથી બહાર આવ્યો છે અને એ ખૂબ સારી રીતે ચાલતો થયો છે, તો એવી નાની નાની બાબતમાં પણ તમે શુભેચ્છા કેવી રીતે, સારી રીતે કે ખરેખર બહુ સારું થયું કે તમે મૂળ સ્થિતિમાં સરસ રીતે પાછા ફરી ગયા છો. તમારા વર્ગમાં કોઈ દિવ્યાંગ વિદ્યાર્થી હોય અને દિવ્યાંગ વિદ્યાર્થી છે તો એને લખવામાં મુશ્કેલી હતી, પણ તમે બધાએ સાથે મળી અને ટેકનોલોજીના માધ્યમથી એનું જે મુશ્કેલી છે દૂર કરી. તો જે મિત્રોએ એ કામમાં ટીમવર્ક કર્યું છે એને કેવી રીતે શુભેચ્છા આપી શકાય. આજે તમારી શાળાની MDMની જે ટીમ છે એણે ભોજનમાં એવી રીતે વ્યવસ્થા કરી કે બગાડ ઓછો થાય, બરાબર છે, સ્વચ્છતા બધે જ જળવાય. તો આવા મેસેજ દ્વારા એકબીજાને શુભેચ્છા આપી શકાય. શુભેચ્છા શાબ્દિક સ્વરૂપમાં હોઈ શકે, શુભેચ્છા ગ્રીન બોર્ડ ઉપર આવી શકાય, શાળાના તમામને સામૂહિક શુભેચ્છા આપી શકાય, વ્યક્તિગત શુભેચ્છા આપી શકાય, લેખિત સ્વરૂપમાં આપી શકાય, મૌખિક સ્વરૂપમાં આપી શકાય. આવી બધી બાબતોનો પરિચય સત્ર 9માં કરવાનો છે. હવે આપણે સત્ર 10ની અંદર જઈએ. સ્વ વિશેની વાત કરવી. તો સ્વ એટલે શું? તો વિદ્યાર્થી એ પોતાની વિશે વાત કરે એ પહેલાં વોકેશનલ ટ્રેનરે પોતાના ઉદાહરણ દ્વારા પોતાનો પરિચય આપવાનો છે. તમારો વિકાસ કેવી રીતે થયો, તમે તમારી ક્ષમતાઓ કઈ છે, તમારી મર્યાદાઓ કઈ છે, તમારો હોબી કયો છે, તમને કયા વિષયમાં રસ છે, તમે શીખવામાં જ્યારે શરૂઆતમાં આવ્યા ત્યારે તમને કેવી મુશ્કેલી પડી હતી, જે વિદ્યાર્થી માટે પ્રેરક બની શકે એવી બાબતને તમારે એમની સાથે વર્ણન કરવાનું છે. એવી જ રીતે વિદ્યાર્થીઓ પોતે ટીમ દ્વારા પોતાના વિશે વાત કરે, પોતાની ઓળખ મેળવે. અહીંયા પેસી ભોપાલ દ્વારા જે સબ્જેક્ટ મૂકવામાં આવ્યો છે એ વિદ્યાર્થી પોતાની ક્ષમતાઓ વિશે પરિચિત થાય અને પોતાની મર્યાદાઓ વિશે જાણે અને તેના દ્વારા એ ભવિષ્યમાં પોતાની મર્યાદાઓને ધીરે ધીરે ઓળખી સામે લિસ્ટ તરીકે રાખે અને મર્યાદાઓ ધીરે ધીરે ઘટાડતો જાય અને પોતાની ક્ષમતાઓમાં દિવસે દિવસે અભિવૃદ્ધિ કરે. કારણ કે આપણે સામાજિક રીતે વ્યક્તિઓ છીએ એટલે સમાજમાં સાથે રહીએ છીએ અને સમાજમાં અરસપરસ એકબીજા પાસેથી લર્નિંગ કરતા હોઈએ છીએ. એટલે અધ્યયન અને અધ્યાપનની પ્રક્રિયાઓ આપણી ચાલુ હોય છે. તો શુભેચ્છાઓની સાથે સાથે આપણે સ્વનો પરિચય કરીએ એ જરૂરી છે. એટલે સ્વ પરિચયની જુદી જુદી એક્ટિવિટી તમે આપી શકો છો વિદ્યાર્થીઓને અને એના દ્વારા એની અંદર કઈ મર્યાદા રહી છે ને એની કઈ વિશેષતા છે, એની લીડરશિપના ગુણ દ્વારા, જુદા જુદા રોલ પ્લે દ્વારા કે એ કહી શકે છે. ત્યાર પછીનું 11મું જે સત્ર છે એમાં પ્રશ્ન પૂછવા. આપણે આપણા વર્ગમાં શિક્ષકો સાથે રહી અને આપણી શાળામાં વિદ્યાર્થીઓને મૂંઝવણ છે અથવા જેની સમજણ નથી પડી એ ચાલુ વર્ગે અથવા સત્ર પત્યા અથવા તો પિરિયડ પત્યા પછી
અથવા જે સ્ટાફ રૂમ છે એમાં જઈને કેવી રીતે પૂછવા. એટલે પ્રશ્ન પૂછવા માટે શિક્ષકની જરૂર પડે, સહપાઠી એટલે કે પિયર સપોર્ટ મેમ્બર છે એની જરૂર પડે. એના સિવાય અન્ય દ્વારા પણ પ્રશ્નોને પૂછી શકાય. પણ પ્રશ્ન પૂછવા માટે આપણે વિદ્યાર્થીને ચોક્કસ પ્રકારનો એવો મહાવરો અને જગ્યા આપી કે યોગ્ય વ્યક્તિ કે જેની પાસે આની માહિતી છે, આનું નોલેજ છે, એને જ આપણે પ્રશ્નો પૂછીએ તો એ વધારે સારું રહે. એવી સમજણનો વિકાસ થાય એવો આ પ્રશ્ન પૂછવાની બાબતનો જે અહીંયા આપણે મુદ્દો મૂક્યો છે એનો હેતુ છે. તો વિદ્યાર્થીઓ એકબીજાને જુદા જુદા પ્રશ્નો પૂછે કે જેથી એમનો જ્ઞાનમાં વૃદ્ધિ થાય, એમના ચિંતનની જે ક્ષમતા છે એમાં વૃદ્ધિ થાય. એ પ્રશ્નો પૂછવામાં કોઈ પણ પ્રશ્ન પૂછે નહીં, પણ ચોક્કસ પ્રકારના એ વિજ્ઞાન અને ટેકનોલોજીને લગતા હોઈ શકે કે જેનું સ્કિલ સાથે કેવી રીતે જોડાણ છે. એ ગણિતના કોયડાને લગતા પ્રશ્નો હોય કે જેનું તમારા વોકેશનલ વિષય સાથે જોડાણ છે. બરાબર છે. એ સામાજિક વિજ્ઞાનને લગતા પ્રશ્નો હોય કે જેનું જોડાણ તમારા વિષય સાથે છે. એ ભાષાને લગતા પ્રશ્નો હોય કે જેના જોડાણ તમારા એગ્રીકલ્ચર અથવા અન્ય ટ્રેડ સાથે છે. કદાચ ભાષાની અંદર એ ઋતુની રીતે વર્ણન કર્યું હોય, કાવ્યની રીતે વર્ણન થયું હોય, સોનેટના સ્વરૂપમાં વર્ણન થયું હોય અથવા નિબંધના સ્વરૂપમાં, પણ તમે એને વોકેશનલને કેવી રીતે જોડી શકો એવી રીતના પ્રશ્નના સ્વરૂપમાં આપણે વર્ણન કરવાનું છે. અહીંયા સત્ર 11 પૂર્ણ થાય છે. સત્ર 12ની અંદર આપણે પરિવાર વિશેની વાત કરવી. તો વિદ્યાર્થીઓને આપણે અગાઉ 2 દિવસ પહેલાં પરિવાર વિશે લખવાનું જણાવીશું. પરિવારમાં કોણ કોણ છે અને કોની કઈ બાબત સારી છે એનું વર્ણન કરવા, જેમાં ખાસ કરીને એમની ટેકનિકલ સ્કિલ અને વોકેશનલ એટલે કે કૌશલ્ય આધારિત કઈ બાબત સારી છે એનું વર્ણન કરવા માટે. પરિવારનો પરિચય આપણે ધોરણ 1થી જ મેળવતા હોઈએ છીએ. આપણે જોઈએ છીએ કે પરિવારના ફોટા અને વટવૃક્ષ લગાવતા હોય છે. એટલે જ્યારે માધ્યમિક કક્ષાએ આ હેતુ છે એ પરિવારની અંદર કઈ ક્ષમતાઓ છે, પરિવારમાં કઈ બાબત એમને વિશેષ લાગે છે, એમાં કૌશલ્ય અને સ્કિલનો અવકાશ કયો છે. એ કોમ્યુનિકેશન સ્કિલ્સ હોઈ શકે, ક્રિટિકલ થિંકિંગ હોઈ શકે, ડિજિટલ સ્કિલ હોઈ શકે, સોશિયલ સ્કિલ હોઈ શકે. તો વિદ્યાર્થીને એવા સંદર્ભમાં પરિવાર વિશેની વાત કરવાની તક આપવાની છે. પરિવારની વ્યાખ્યા એ માત્ર એનું કુટુંબ નથી, સમાજ એક પરિવાર છે, શાળા એક પરિવાર છે. હું જે વિદ્યાર્થીઓ સાથે રહું છું એ બધા પણ મારા પરિવારના અભિન્ન અંગ છે. જ્યારે આપણે ભારત રાષ્ટ્રની વાત કરતા હોઈએ છીએ ત્યારે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાત રાજ્ય એક આપણો પરિવાર છે, ભારત દેશ આપણો પરિવાર છે. તો વિદ્યાર્થીની અંદર મૂલ્યવર્ધક શિક્ષણ થાય એવા હેતુથી અહીંયા પરિવાર શબ્દનો ઉલ્લેખ કર્યો છે. એવી રીતે વ્યવસાયમાં જતા હોય તો વ્યવસાયનું જે વાતાવરણ છે, એન્વાયરમેન્ટ છે, એને એક ફેમિલી કે વિદ્યાર્થીનો એટીટ્યૂડ પોઝિટિવ રહે, ભવિષ્યમાં એને મુશ્કેલી આવે તો એ જ્યારે પરિવારની ભાવના એની અંદર સમજણ છે તો એ એટીટ્યૂડ સાથે કામ કરે છે. તો એનો વ્યવહાર એવો હશે, એ વ્યવહારથી બીજા લોકોને એ સન્માન આપશે અને બીજા વ્યક્તિઓનું સન્માન હશે તો જ્યારે એ મુશ્કેલ પરિસ્થિતિમાં હશે ત્યારે બીજા લોકોનો એને સપોર્ટ મળી રહે. એટલે કે સોશિયલ સપોર્ટ સિસ્ટમને વિકસાવવાનો અહીંયા હેતુ છે સત્ર 12ની અંદર. હવે સત્ર 13 ઉપર જઈએ. આદતો અને દિનચર્યાઓનું વર્ણન. આપણે જાણો છો કે વિદ્યાર્થીઓમાં ખોટી આદતો અને સારી આદતોનું લિસ્ટ બનાવીએ અને આ લિસ્ટને આપણે આગળ વધારીએ. તેમજ એની અંદર જે વિદ્યાર્થીઓમાં કેટલીક આદતો ખોટી છે એ વિદ્યાર્થી જાતે સ્વીકારે કે હા સાહેબ, પહેલાં ક્યારેક મેં પેલી પડીકી ગલ્લાએ જોઈ હતી અને મને એમ થયું હતું, પણ પછી મને એમ થયું કે ન ખાવું જોઈએ. ધૂમ્રપાનથી લોકોનું મૃત્યુ થાય છે, કેન્સર થાય છે અને ઘણા લોકો દુઃખી થાય છે. મારી એવી આદત હતી ને મને એવું હતું કે જૂતા ગમે ત્યાં મૂકી દેતો, પણ હવે મને એવું લાગે છે કે ના, આનાથી ખૂબ સારું થાય છે. કારણ કે આપણા બધા જ શિક્ષકો પોતાના પગારખા પોતાના ખાનામાં યોગ્ય રીતે મૂકે છે. હું જોઉં છું ટેકનોલોજીવાળા સાહેબ છે, કમ્પ્યુટરને વ્યવસ્થિત રીતે સ્વિચ ઓફ કરે છે, લાઇટનું બોર્ડ પણ બંધ કરે છે. વર્ગમાં બિનજરૂરી ઉર્જાનો વ્યય પણ ન થાય. તો એવા પ્રકારની આદતોનું વર્ણન પણ અને વિકાસ. તો વિદ્યાર્થી જ્યારે પોતાની દિનચર્યાનું વર્ણન કરે છે ત્યારે વહેલા ઉઠવું, યોગ્ય રીતે બ્રશ કરવું, પોતાની સ્વચ્છતા જાળવવી, વડીલોનું સન્માન કરવું, કુટુંબની અંદર જ્યારે અન્ય સાથે સોશિયલ સ્કિલનો કેવી રીતે વિકાસ કરવો, પરિવારની અંદર મારે ક્લિનિકલી કોઈ વસ્તુને કેવી રીતે ઓબ્ઝર્વ કરવી, મારી દિનચર્યા છે એમાં સ્કિલના વિઝન સાથે મેં ક્યાં ભૂલ કરી છે, ઝડપ કરી છે, ઉતાવળ કરી છે, આ બાબતનું વર્ણન કરશું. હવે આપણે આ એકમના છેલ્લું સેશન, જેને સત્ર 14 દિશાઓ માટે પૂછવું, વિદ્યાર્થીઓને દિશાઓ માટે પૂછવાની વાત છે ત્યારે અહીંયા ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્યની દિશાઓ તો ખરી જ છે, પણ અહીંયા વર્ટિકલ મોબિલિટીના સંદર્ભમાં વાત છે કે આજે તમે પહેલા ધોરણમાં હતા અને 9માં આવ્યા, 10માં, 11માં, 12માં જશો, આગળ વધશો
તો તમારા વિકાસની દિશા કેવી છે, તમારી ટેકનોલોજીની દિશામાં જવું છે, તમારે ઉદ્યોગ સાહસિક થવું છે, તમારે આરોગ્યની દિશામાં જવું છે, તો અત્યારથી તમે એ દિશા માટેનો લેઆઉટ તૈયાર કરવા માટે ચિંતન કરશો તો તમારું મગજ છે એ દિશામાં વિચારશે ને એ રસ્તાઓ માટે તમે પ્રશ્ન પૂછશો, તમે સમજ કેળવશો, તમે વાંચન કરશો, તમારી જે બાબતો છે એને આગળ લઈ જશો તો એ ખૂબ ઉપયોગી બનશે. અહીંયા દિશાના સંદર્ભમાં એવું પણ વાત છે કે આદર્શ વ્યક્તિત્વનું અને ચરિત્રનું કેવી રીતે નિર્માણ કરીએ કે જે બીજા માટે પ્રેરક હોય. એ કદાચ એ ડિજિટલ ટેકનોલોજીના સંદર્ભમાં હોય તો તમારામાંથી એટલા વિદ્યાર્થીઓ હશે કે જેની ક્ષમતા એવી હશે કે શાળાનું કોમ્પ્યુટર, શાળાનું આપણો જે પ્રોજેક્ટર છે એને ખૂબ સારી રીતે સંચાલન કરતા હશે. કોઈ એવા હશે કે જે પોતે સંગીતના સાધનોને ખૂબ સારી રીતે સંચાલન કરતા હશે. ક્રિકેટ છે, લાઇબ્રેરીનું સંચાલન પણ ઘણી રીતે સારું થતું હોય છે. તો અહીંયા દિશાઓની અંદર તમે 10 દિશાઓમાંથી એટલે કે 360 ડિગ્રી વિચારી અને તમારી ક્ષમતાઓનું વર્ધન કરી શકો એ રીતનું ક્રિટિકલ થિંકિંગ, એનાલિટિકલ થિંકિંગ અને બહુમુખી પ્રતિભાનો વિકાસ થાય એ હેતુ અહીંયા રહેલો છે. મને આશા છે કે અમારી જે બેઝિક માહિતી આપવાનો રાજ્ય કચેરીનો જે આ એક પ્રાથમિક પ્રયાસ છે એ વોકેશનલ ટ્રેનર ભાઈઓ બહેનોને ઉપયોગી બનશે. આ જ વસ્તુનું બેઠું જ કોપી કરવાનું છે એવો કોઈ ઉદ્દેશ નથી. તમે તમારા નાવીન્યપૂર્ણ ઉદાહરણો અને એક્ટિવિટી તમારા આચાર્યશ્રી અને વિષય શિક્ષકોના સહયોગથી એ વર્ગની અંદર કરી શકો છો. આ બાબતે અહીંયા આપણું પહેલું સેશન પૂર્ણ થાય છે. સૌનો ધન્યવાદ અને ખૂબ ખૂબ શુભેચ્છા.